મેષ અને વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય શું રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ આગળની રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. મહત્વના નિર્ણયો લેતા પહેલા આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર આવક અને જાવક સમાંતર જળવાઈ રહેતી જણાય. મેષ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો હનુમાનજીની આરાધના કરો. હનુમાનજીની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સામાજિક કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાય. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતાનો અનુભવ થાય અને વ્યવસાયિક કામકાજની અંદર આજે તમે સારો લાભ મેળવી શકશો. વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર હનુમાન બાહુકનો પાઠ કરો. વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, મિથુન અને કર્ક રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. વ્યવસાયને લગતા કામકાજની અંદર વિશેષ તમને લાભ મળી શકે અને વડીલો તરફથી આજે તમને આશીર્વાદની પ્રાપ્તિ થતી જણાય. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળતી જણાશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મેળવવા માટે હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરો. વિશેષ લાભ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. બપોર સુધી કામકાજનું થોડું ઘણું ટેન્શન રહેતું જણાય. સમજદારીથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોઈ પણ રોકાણ આજે તમને સારો લાભ કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની આરાધના કરવી. ભગવાન ભોળાનાથની પૂજા કરો. વિશેષ તમને લાભ મળી શકશે. સિંહ અને કન્યા રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજનું બંધન આજે થોડું ઘણું રહેતું જણાશે. આર્થિક બાબતોની અંદર આજે થોડા ઘણા તકલીફના યોગો પણ જણાઈ રહ્યા છે. કારણ વગરનું ટેન્શન નુકસાન કરાવી શકે એમ છે. માનસિક ઉચ્ચાટને લગતી પરિસ્થિતિ આજે સર્જાતી જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અંધ વ્યક્તિને ભોજન કરાવો. વિશેષ તમને લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પરિવારની અંદર આજે તમને સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાય. ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ આજે વધી શકે. નવા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય ને જીવન સાથી સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેશે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો. વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, તુલા અને વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? વાત દર્શક મિત્રો કરવી છે આપણે સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. દર્શક મિત્રો, વાત તુલા રાશિની કરીએ કે તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર ભાગીદારી વાળા કામકાજની અંદર સાચવવું બહુ જરૂરી છે. રોજગારીની અંદર આજે તમને નવી નવી તકો મળતી જણાય ને શાસન અને સત્તાનો સુંદર મજાનો સહયોગ મળી શકે. મેન્ટલી ચંચલિતતા ઉપર થોડી ઘણો કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જઈ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ ભગવાન શિવ ઉપર અભિષેક કરો. વિશેષ તમને લાભ મળતો જણાશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર તમને સારો લાભ મળી શકશે. વાણીનો જો વિવેક દ્વારા ઉપયોગ કરશો તો એ વાણી તમારી શોભા બનશે અને અવશ્ય તમને સારો લાભ આપશે. ખોટા ખર્ચાથી તમારે બચવું છે. આજે તમારા કામકાજની કદર પણ થતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન
ના મંત્રના વિશેષ જપ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, મંગળ અને શુક્રની યુતિ, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે મંગળ અને શુક્ર આ બંને ગ્રહો સાથે હોય તો આવા લોકો કલાકારીની અંદર આગળ વધી શકે છે, એટલે કે ફિલ્મી લાઈનની અંદર જવા માંગે તો આવા લોકોને બેટર રિઝલ્ટ મળતું હોય છે. આવા લોકો મંગળ અને શુક્ર જેનો સારો હોય આવા વ્યક્તિઓ કોઈ પણ પ્રકારના નાટકીય પ્રવૃત્તિની અંદર આગળ વધવા જાય તો પણ એને વિશેષ માત્રામાં લાભ મળે છે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. મુકુંદભાઈ, ધન અને મકર રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ઘરેલું કામકાજની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાશે. કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેતો જણાય. પિતાનો આજે ઉત્તમ સ્નેહ અને સહકાર મળી શકે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. ધન રાશિ વાળા જાતકોને સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. વિશેષ તમને લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજના સ્થળે આજે તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો મળી શકે. જીવન સાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળતો જણાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થઈ શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીના મંત્રના વિશેષ તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. છેલ્લી બે રાશિ, તેનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે, કુંભ અને મીન, એ પણ જણાવી દો. દર્શક મિત્રો, વાત કરીએ આપણે 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, સ અને સ. કુંભ રાશિ વાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેતું જણાશે અને ખોટા ખર્ચાને ટાળવા અને ખોટી ઉતાવળ ન કરવી તમારે બહુ જરૂરી છે. કારણ વગરની ચિંતાથી આજે દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની પૂજા કરો. વિશેષ તમને લાભ મળશે, તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથેનો ઉત્તમ વ્યવહાર તમને લાભ કરાવી શકે એમ છે. વ્યવસાયની અંદર થોડી ઘણી ચિંતા રહે. માનસિક શાંતિની અંદર થોડીક ઉણપનો અનુભવ પણ થતો જણાય. ફળની અપેક્ષા વગર કામ કરશો તો વિશેષ તમને લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છે તો મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા માતાના મંત્રના જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ.